વાંચવાની અગવડ અનુભવતા પ્રજ્ઞાચક્ષુઓ સહિત સૌ કોઈને માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનો નવતર પ્રયાસ શ્રાવ્ય સામાયિક વિશ્વ વિહાર, મુદ્રક, પ્રકાશક અને તંત્રી કુમારપાળ દેસાઈ, સંપાદન પ્રીતિ શાહ, શ્રાવ્ય સંપાદન જે.બી. કવિ અને આર.પી. સોની. તો રજૂ કરીએ છીએ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનું પ્રતિમાસ પ્રગટ થતું સંપર્કપત્ર સામાયિક વિશ્વ વિહાર. વિશ્વ વિહાર, નવેમ્બર 2020. આ માનવજાત ભલાઈથી ભરેલી છે કે દુષ્ટતાથી છલોછલ? માનવજાતિએ કોરોના મહામારીનો કેવી રીતે સામનો કર્યો? કોરોના મહામારીમાં આ બધી વાતો આપણને અત્યંત વિચારતા કરી મૂકે એવી છે. માનવજાતનો આ સમયે એટલે કે આવા કટોકટીના સમયે અભિગમ કેવો રહ્યો? ઉમદા રહ્યો કે નિષ્કૃષ્ટ? આવી વાતો આપણે કુમારપાળ દેસાઈના લેખમાં વાંચી સાંભળી. આ વખતે તેઓએ વાત કરી છે વિલિયમ ગોલ્ડિંગની નવલકથા લેન્ડ ઓફ ધ ફ્લાઇઝ, જેમાં એમણે સુમસામ ટાપુ પર વિમાન તૂટી પડતા એ હોનારતમાંથી ઉગરી ગયેલા બાળકોની વાત કરી છે. તો એની સાથે સાથે એક બીજી વાત પણ મૂકી છે. 1965ના જૂન મહિનામાં બનેલી સત્ય ઘટનાની વાત, જે ડચ ઇતિહાસકાર બ્રેગમેને લખી છે. એટા નામના ટાપુ પર સ્કૂલના 6 કિશોરો દરિયાઈ દુર્ઘટનાને કારણે પહોંચી જાય છે અને ત્યાં 15 મહિના સુધી ફસાયેલા રહે છે. એની વાત બ્રેગમેને હ્યુમનકાઇન્ડમાં આલેખી છે. આખી એ રોમાંચક ઘટના માનવ પ્રકૃતિ માટે એક આશાસ્પદ દ્રષ્ટિબિંદુ ધરાવે છે. આમ કોરોના મહામારી સમયે નવલકથા, વાસ્તવ કથા અને ઇતિહાસ ગ્રંથ નામના લેખમાં બહુ રોમાંચક વાતો આલેખી છે, જે આપણે જસુભાઈ કવિના અવાજમાં સાંભળીએ. આજની વાત. કોરોના મહામારી સમયે નવલકથા, વાસ્તવકથા અને ઇતિહાસ ગ્રંથ. માનવજાતિનો ચહેરો બદલી નાખતી કોરોના મહામારીની તીવ્રતા ઓછી થઈ રહી છે ત્યારે સવાલ એ જાગે છે કે જેને કારણે હજારો માનવીઓના નાઈલાજને કારણે મૃત્યુ થયા, લાખો લોકો બેકાર બની ગયા, સમગ્ર વિશ્વની આર્થિક વ્યવસ્થા સંકટમાં આવી ગઈ, કેટલાય હર્યાભર્યા જીવન ઉજ્જડ બની ગયા અને કેટલીય કલ્પનાતીત પરિસ્થિતિનો સામનો કરવાનો આવ્યો, ત્યારે માનવજાતિનો આ સ્થિતિ પ્રત્યેનો અભિગમ ઉમદા રહ્યો કે નિકૃષ્ટ? એક જગતવ્યાપી મહામારીની ટ્રેજેડી અને ટ્રેજેડીના સમયે માનવજાતિની કઈ પ્રકૃતિ જોવા મળી? આવા કપરા કાળમાં ઉદ્દંડ શાસકોને બાદ કરતા માનવજાતિએ કોરોનાના મહાઆક્રમણનો મજબૂત સામનો કર્યો. એની જીવનશૈલી, પરસ્પર વ્યવહાર, સામાજિક સંબંધો, ધાર્મિક આચારો, આર્થિક પરિસ્થિતિને અને અન્ય સઘળી બાબતોમાં આવેલા સમૂળગા પરિવર્તન સાથે એણે વિના પ્રતિકારે શરણ સ્વીકારી લીધું. તો પછી વિચારવાનું એ રહે છે કે માનવ પ્રકૃતિના મૂળ શુભમાં રોપાયા છે કે અશુભમાં? એ સ્વભાવે ભલાઈ ધરાવે છે કે પછી દુષ્ટતા? માત્ર ઉપલક દ્રષ્ટિએ જોતા આ પ્રશ્નનો એટલો જ ઉત્તર મળે છે કે માનવ ઇતિહાસનો અભ્યાસ કરીએ તો ક્રૂરતા, કુટિલતા અને
કુવૃત્તિના અગણિત કાલિમાયુક્ત પૃષ્ઠોમાંથી પસાર થવું પડે છે. પરંતુ આને ભિન્ન દ્રષ્ટિથી જોવાની જરૂર છે. એનું કારણ એ છે કે મનુષ્ય જાતિએ જેમ જેમ વિકાસ સાધ્યો તેમ તેમ વિવાદો, વિખવાદો દ્વારા વિભાજિત થઈને એણે સ્વયં પોતીકી માનવતાને ભૂંસવાનો પ્રયત્ન કર્યો છે. માનવ ઇતિહાસને આશાભરી નજરે જોતા ડચ ઇતિહાસકાર રોડઝર બ્રેગમેન કહે છે કે 2 લાખ વર્ષ પૂર્વે આદિમ યુગમાં માનવી જ્યારે શિકાર કરીને ગુજરાન ચલાવતો હતો ત્યારે ત્યાં કોઈ વર્ગભેદ કે વર્ણભેદ નહોતા. એનો સમાજ ઘણો લવચીક હતો અને એનું નેટવર્ક ઘણું વિશાળ હતું. એ સમયે પરસ્પર વચ્ચે સ્પર્ધા પ્રવર્તતી નહોતી, પણ માનવજાતિ એકબીજાના સહકારથી જીવતી હતી. અન્ય વ્યક્તિ પર અવિશ્વાસ કરવાને બદલે એના પર વિશ્વાસ રોપીને ચાલતી હતી. આવા હોમોસેપિયન્સના પ્રારંભ કાળમાં જ ભલાઈની ભાવના માનવજાતિના મૂળ રૂપે પ્રગટી છે. બીજી બાજુ તત્વજ્ઞ, મનોચિકિત્સકો, પ્રાચીન સંસ્કૃતિના ઉપાસકો અને સાંપ્રત ચિંતકોએ માણસ જાત પ્રકૃતિએ ઘણી નઠારી છે અને થઈ રહી છે એવું ગાઈ વગાડીને કહ્યું છે. માનવના પરસ્પર સાથેના એના સંવાદનો મોટો ભાગ માણસ જાતની નબળાઈઓ પ્રગટ કરવામાં જાય છે. એમાં પણ આજના સોશિયલ મીડિયાએ આવી વાતો અને વિગતોને વિશેષ મહત્વ આપ્યું છે. સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી કે પછી એની હત્યા થઈ હતી એ વિશે ટેલિવિઝન ચેનલોએ ફાળવેલા સમયનો જો વિચાર કરીએ, 1-2 ટીવી ચેનલોએ તો રોજના 10 કલાક સુધી આ ઘટનાના નાનામાં નાના સમાચાર ખોતરીને અને કાલ્પનિક સમાચારો સર્જીને પ્રજાના મનને ઉશ્કેરવાનું કામ કર્યું. હિન્દીમાં આવતી આશિષ નેહરા કે પછી આકાશ ચોપડાની ક્રિકેટની કોમેન્ટરી સાંભળો તો બિનજરૂરી ઉશ્કેરાટ સર્જવાની એમની કોશિશ સતત હાસ્યાસ્પદ લાગે છે. બીજી બાજુ પશ્ચિમની દુનિયામાં પોલિટિકલ સાયન્સ અને પોલિટિકલ ફિલોસોફીના ધુરંધર અને ઇટાલીના રાજદૂત નિકોલા મેક્યાવેલી ઈસવીસન 1469થી ઈસવીસન 1527, થોમસ હોબ્સ ઈસવીસન 1588થી ઈસવીસન 1679, સાયકો એનાલિસિસનો પ્રણેતા સિગમન્ડ ફ્રોઇડ ઈસવીસન 1856થી ઈસવીસન 1939 અને ઇવેલ્યુટરી સાયકોલોજીનો પ્રસાર કરનાર સ્ટીવન પિન્કર ઈસવીસન 1954 વગેરે જેવા રાજકીય વિચારકો અને મનોચિકિત્સકોએ ભેગા મળીને લોકોના ચિત્તમાં એ વિચાર પાક્કે પાયે સ્થાપી દીધો કે માણસ પ્રકૃતિએ સ્વાર્થી છે અને માત્ર સ્વહિતને જ જોનારો છે. આ માટે એણે યુદ્ધો કર્યા છે. 60 લાખ યહૂદીઓનો નરસંહાર કરનાર હોલોકોસ્ટ કે વિનાશક બોમ્બ વર્ષાનો વિચાર કરીએ ત્યારે જરૂર આપણું હૃદય કંપી ઉઠે છે. સત્તાને ખાતર, ધર્મને નામે કે પ્રભુત્વ સિદ્ધ કરવાને માટે માનવીએ કેટલા બધા યુદ્ધો કર્યા છે. જુદા જુદા વર્ગો વચ્ચેના વિગ્રહમાં એણે ઘણી શક્તિ ખર્ચી નાખી છે. માનવ સમૂહમાં પરસ્પર વચ્ચે ભેદ પાડીને ઉચ્ચાબચ્ચતાની શ્રેણી ઊભી કરીને પોતાના હેતુઓ સિદ્ધ કરવાની જબરી આવડત છે. જમણેરી કે ડાબેરી, શ્વેત કે અશ્વેત, બહુમતી કે લઘુમતી, મારા રાષ્ટ્રનો કે પરાયા રાષ્ટ્રનો, ગરીબ કે અમીર, ઉચ્ચ કે નિમ્ન, મારા પક્ષનો કે વિરોધ પક્ષનો, આવા બધા ભેદની દિવાલોએ સર્જેલા ઉચ્ચ નિમ્નના ખ્યાલોને માણસમાં પડેલી પશુતા પ્રગટ કરી છે અને આથી જ
ડચ ઇતિહાસવિદ રોડસર બ્રેગમેનને આદિમ અવસ્થામાં જીવતો માનવ સમૂહ વધુ ભલાઈભર્યો લાગે છે. આ સંદર્ભમાં એણે દર્શાવેલી બે ઘટનાઓ રસપ્રદ છે. એમાં એક છે નવલકથાકારે એની સર્જનાત્મકતાથી આલીખેલી ઘટના અને બીજી છે વાસ્તવમાં બનેલી ઘટના. નોબેલ પારિતોષિક વિજેતા અને સમર્થ નવલકથા લેખક વિલિયમ ગોલ્ડિંગે લખેલી લોર્ડ ઓફ ધ ફ્લાઇઝ નવલકથામાં એણે એક સૂમસામ ટાપુ પર વિમાન તૂટી પડતા એ હોનારતમાંથી ઉગરી ગયેલા બાળકોની વાત કરી છે. આ બાળકો ટાપુ પર એકલા રહે છે અને તે હિંસક, જંગલી અને ક્રૂર બની જાય છે. એમનું નૈતિક અધઃપતન થાય છે અને હત્યા પણ કરે છે. આવા ટાપુઓ પર એકલા વસતા બાળકોના દુષ્ટતાના પ્રસંગો આલેખતી નવલકથા લોર્ડ ઓફ ફ્લાઇઝને કારણે વિલિયમ ગોલ્ડિંગ વિશ્વવિખ્યાત બન્યા. વિશ્વની 28 ભાષાઓમાં અનુવાદ પામેલી આ કૃતિનું સારતત્વ એ છે કે માનવ સ્વભાવ સમાજના બંધનોથી મુક્ત થાય છે ત્યારે એની બુદ્ધિ પશુતા તરફ ધસી જાય છે અને એની પ્રકૃતિના મૂળમાં રહેલી ક્રૂરતા વડે તે અન્ય પર વર્ચસ્વ મેળવવાની નિર્દયતામાં રૂપાંતર પામે છે. આમ નૈતિકતા, કાયદો અને સંસ્કૃતિ જેવા સમાજને વ્યવસ્થિત કરનારા તત્વોની સામે અરાજકતા, રક્તપીપાસા, અનૈતિકતા, સ્વાર્થાંધતા, સત્તા મેળવવાની ઝંખના અને હિંસા સાથેનો સંઘર્ષ દર્શાવે છે. આ કાલ્પનિક કૃતિના સંદર્ભમાં આજની 55 વર્ષ પૂર્વે 1965ના જૂન મહિનામાં બનેલી એક સત્ય ઘટના બ્રેગમેને યાદ આપે છે. ટોગાની રાજધાની નુકુઆલોફા શહેરની કડક શિસ્ત ધરાવતી કેથોલિક સ્કૂલમાંથી 13 થી 16 વર્ષના 6 કિશોરો, જેમના નામો છે સાયન ફટાઉઆ, ફટારી લાટુઈ નોન એઝ એ સ્ટીફન, ટેવિટા ફિફિટા, સિયોલા નોન એઝ એ ડેવિડ, કોલો ફેકિટોઆ અને મેનો ફેટાઉ અને લ્યુક વિકોસો, આ એમના નામો છે. અંગ્રેજીમાં છે એટલે એના ઉચ્ચારોમાં થોડો ભેદ હોઈ શકે. આ સ્કૂલમાંથી આ બાળકો નાસી જાય છે અને સ્થાનિક માછીમાર તાનીલા ઉહિલા પાસેથી એક બોટ ઉછીની લઈને નીકળી પડે છે. એમની ઈચ્છા તો 500 માઇલ દૂર આવેલા ફિજી કે ન્યૂઝીલેન્ડ જેવા દેશમાં પહોંચવાની હતી, પરંતુ નાવિક તરીકે એમને કશો ખાસ અનુભવ નહોતો. ભાગતી વખતે ઉતાવળે તેઓ 2 કોથળા કેળા અને નાનું ગેસ બર્નર લઈને નીકળી પડ્યા હતા. બોટમાં રાત્રે ઝોકા આવતા આ કિશોરો ઊંઘી ગયા અને એવામાં દરિયાઈ તોફાન શરૂ થતાં બોટ આમ તેમ ફંગોળાવા લાગી. તેઓ 104 માઇલ દૂર આવેલા પેસિફિક સાગરમાં અટા નામના ટાપુ પર અટા નામના ટાપુ પર માંડ પહોંચ્યા અને આ ટાપુ પર 15 મહિના સુધી રહ્યા. સર વિલિયમ ગોલ્ડિંગની લોર્ડ ઓફ ફ્લાઇઝ નવલકથામાં આવી રીતે એકલવાયા ટાપુ પર રહેતા છોકરાઓ એકબીજા સાથે ઝઘડે છે, જ્યારે અહીં આ 6 છોકરાઓ એકબીજા સાથે સંપથી રહે છે. લોર્ડ ઓફ ધ ફ્લાઇઝમાં છેલ્લે 3 કિશોરો બચે છે, જ્યારે અહીં સંપથી રહેનારા 6 કિશોરો પુનઃ પોતાના ઘેર પાછા પહોંચે છે. ટોંગાના આ 6 કિશોરો પહેલી રાત્રે જ મહામુશ્કેલીમાં ફસાઈ ગયા. દરિયાઈ વાવાઝોડાને લીધે એમની બોટનો સળ તૂટ્યો અને બોટ વચ્ચેથી તૂટી ગઈ. ભરદરિયે બોટ છોડીને દરિયામાં તરતા જઈને કોઈ ટાપુ પર પહોંચવાનો આકરો નિર્ણય લીધો. છેવટે મહામહેનતે થાક્યા પાક્યા
તૂટેલી બોટના લાકડાના પાટિયાના સહારે નારિયેળના કોચલામાં વરસાદનું પાણી ઝીલીને એમાંથી એક એક ઘૂંટ પીતા પીતા કશુંય ખાધા વિના 8 દિવસ બાદ એક ટાપુ પર પહોંચ્યા. તેઓ કોઈ જગ્યાએ કે કઈ દિશામાં આવી પહોંચ્યા હતા એની એમને કશી જાણ નહોતી. કોઈ અહીં શોધ કરતા આવી ચડશે એવી પ્રાર્થના કરવા સિવાય આ કિશોરો બીજું કશું જ કરી શકે તેમ નહોતા. ન તો એમની પાસે હોકાયંત્ર હતું કે ન તો બીજું કોઈ અન્ય સાધન. આ દુર્ઘટનામાં 8 દિવસ સુધી આવા કિશોરોને આહાર અને પાણી વગર રહેવું પડ્યું. ત્યારે એમને લાગ્યું કે તેઓ જરૂર મૃત્યુ પામશે. માત્ર એટલું વિચારતા કે ઈશ્વરે એમને દરિયાઈ તોફાનોમાંથી આ ટાપુ પર પહોંચાડ્યા જેથી તેઓ જીવતા રહ્યા, નહીં તો મૃત્યુ પામ્યા હોત. જીવતા રહ્યા તેની પાછળ એનો કશોક સંકેત હશે. એ પછી આ ટાપુ પર જે કંઈ પશુ પંખી હતા એમને મારીને એમણે પોતાની ભૂખ અને તરસ छिપાવી. હવે કરવું શું? દરિયાઈ દુર્ઘટનામાંથી મુક્ત થયા બાદ એમણે વિચાર કર્યો કે હવે આ ટાપુ પર જીવવાનું છે, તેથી કોઈ ઊંચા સ્થળે ઘર બનાવીએ. પહેલાં એક ગુફામાં વસતા હતા. એ પછી એમણે ખડકની દિવાલને પોતાની પાસેના નાનકડા ચપ્પુ વડે ખોતરવાનું શરૂ કર્યું અને આ રીતે દરિયા કિનારે તણાઈ આવતા લાકડા વડે ઝૂંપડી બનાવવામાં સફળ રહ્યા. ઘર બંધાતા હવે એ જીવન જીવવાના બીજા સ્ત્રોત શોધવા લાગ્યા. એક વખત આ અટા ટાપુ માનવ વસ્તીથી ધબકતો હતો. 18મી સદીમાં આ ટાપુના બધા રહેવાસીઓને ગુલામ તરીકે ટાંગા દેશમાં મોકલવામાં આવ્યા. આથી એ લોકો ખોરાકની જે જણસ છોડી ગયા હતા એમાં અળવીની જાતનો છોડ અને મરઘા હતા. તે આ કિશોરોને માટે જીવન ટકાઉ આહાર બની રહ્યો. આ 15 મહિનામાં આ 6 કિશોરોએ શું કર્યું? શું એમની પશુતા બહાર આવી? ના, એમની પરસ્પરની મિત્રતા અને એમના પ્રબળ આશાવાદે એમને હતાશ થતા અટકાવ્યા હતા. જીવવાનો જુસ્સો ટકાવી રાખવા તેમજ આ સમયે મનોરંજન મેળવવા માટે તેમણે કામચલાઉ ગિટાર બનાવ્યું. સિયોન ફટાઉઆએ તો આ પરિસ્થિતિમાં ભગવાનને વચન આપ્યું કે તે આ ટાપુ પરથી હેમ ખેમ ઘેર પાછો પહોંચશે તો બાકીની જિંદગી ભગવાન માટે જ કામ કરશે. અને હકીકતમાં તેણે એ પછી જિંદગીભર એ વચનનું પાલન કર્યું. આ 6 કિશોરો એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા મિત્રો હતા. તેઓ રોજ રાત્રે ઈશ્વરને મદદ કરવા માટે અને તેમને જીવતા રાખવા માટે પ્રાર્થના કરતા હતા. તેમને દ્રઢ આશા હતી કે એક દિવસ તેઓ જરૂર પોતાને ઘેર પાછા ફરી શકશે. એમની વચ્ચે ઝઘડા થતા હતા, પણ એકબીજા સાથે સમજણભર્યો સંવાદ કરીને સમાધાન સાધી લેતા. ઘણીવાર સિયોન તેમના ઝઘડામાં મધ્યસ્થી અથવા તો એમનો આધ્યાત્મિક સલાહકાર બનતો. આ રીતે તેઓ અંદરોઅંદર લડ્યા વગર જીવિત રહ્યા. આ રહેઠાણ દરમિયાન સ્ટીફન નામનો કિશોર એક વખત ખડક પરથી પડી ગયો અને તેના એક પગનું હાડકું ભાગી ગયું. તો બાકીના કિશોરોએ તેની સંભાળ લીધી અને પરંપરાગત ટોંગન ઔષધિઓ અને દરિયાઈ પાણી વડે તેની સારવાર કરી. 2 કે 3 મહિના પછી એનો ઘા રૂજાઈ ગયો, પણ એના પગ પર તે ઘાની નિશાની રહી ગઈ. 1966માં ટોંગાની આસપાસ સફર કરતા ઓસ્ટ્રેલિયાના સાહસવીર પીટર વોર્નરે ટાપુ પર કંઈક સળગતું જોયું અને એ તરફ ગયો. એક લાંબા વાળવાળા નગ્ન કિશોરને ખડક પરથી કૂદીને મહા મહેનતે પાણીમાં તરીને તેની નૌકા તરફ આવતા જોયો. તેની પાછળ બીજા 5 જંગલી કિશોરો તેને દેખાયા. આ જોઈને એ સ્તબ્ધ બની ગયો. આ કિશોરોએ નાની વાડી, પોલા ઝાડના થડમાં વરસાદી પાણી સાચવવાની વ્યવસ્થા, વિવિધ વજનવાળી ચીજોના વ્યાયામ માટેનો અખાડો,
બેડમિન્ટનનો વાડો, મરઘાનો વાડો અને કાયમી સળગતા ચૂલા સાથેનું એક પરગણું વસાવી દીધું હતું. કિશોરોએ આ સગળું માત્ર એમના બાહુબળથી બનાવ્યું હતું. તેમની મદદમાં માત્ર એક જૂના ચપ્પાની ધાર અને એમનું દ્રઢ સંકલ્પ બળ જ હતું. એક વખત આગ સળગાવ્યા પછી તે 24 કલાક સળગ્યા કરે તેનું ધ્યાન રખાતું. તેથી આમ લગભગ 1 વર્ષ સુધી તે આગ સળગતી રહી શકી. આ આગના આધારે તેઓએ બાગકામ, રસોઈકામ અને ચોકી કરનાર માટે આહારની વ્યવસ્થા કરી. પોતે ઊભા કરેલા પરગણામાં જીવિત રહેવા ઉપરાંત કિશોરોએ પોતાના મનોરંજન અને કર્મકાંડ માટેની વ્યવસ્થા પણ ઊભી કરી દીધી હતી. ઘસડાઈને આવેલા લાકડાના ટુકડા અને નારિયેળના અડધા કાચલા તેમજ તૂટેલી બોટના 6 લોખંડના તાર વડે કોલો ફકીટીઓએ એક કામચલાઉ ગિટાર પણ બનાવી દીધું હતું. 15 મહિના સુધી તેઓ આવા ટાપુ પર રહ્યા. સપ્ટેમ્બર 1966માં પીટર વોર્નરે આ કિશોરોને બચાવી લીધા. ત્યારે એની પાસે સામસામી દિશામાં વાત કરી શકાય તેવો રેડિયો હતો. એણે ટોંગાના નુકુઆલોફા શહેરના સત્તાધીશો સાથે વાત કરવા પ્રયત્ન કર્યો. 20 મિનિટ પ્રત્યુત્તરની રાહ જોયા પછી રડમસ અવાજે ઓપરેટરના ઉદ્ગારો સાંભળ્યા. શું તમે તેમને શોધી કાઢ્યા છે? તેમને તો મરી ગયેલા માનવામાં આવ્યા છે અને તેમની અંતિમ વિધિ પણ પતાવી દીધી છે. આ તો કોઈ ચમત્કાર જ કહેવાય. પીટરે તેમને જણાવ્યું કે આ કિશોરો એકદમ જીવંત છે. તેઓ ભૂખથી મરણને શરણ થયા હશે કે દુર્બળ બની ગયા હશે તેવી સૌની માન્યતા ખોટી ઠરી. ડૉક્ટરોએ તેમના સશક્ત શરીર જોઈને તથા ઈજાગ્રસ્ત સ્ટીફનના પગનું હાડકું બરાબર સંધાઈ ગયેલું જાણીને નવાઈ પામ્યા હતા. ખોવાયેલા સંતાનોને જીવતા પાછા આવેલા જાણીને પરિવારજનો આનંદિત થયા હતા. પણ આ કિશોરોની કઠણાઈનો અંત હજી નહોતો આવ્યો. જેવા તેઓ નુકુઆલોફા શહેરમાં પહોંચ્યા કે સ્થાનિક માછીમાર તાનીલા ઉહિલા, અંગ્રેજીમાં સ્પેલિંગ જોઈએ તો TANIELA, તાનીલા UHILA, ઉહિલા. એ તાનિલ ઉહિલાની બોટની ચોરીના ગુના હેઠળ પોલીસે તેમની ધરપકડ કરીને તેમને જેલમાં પૂર્યા. પીટર વોર્નર ફરી એની મદદે આવ્યા અને તાનીલા ઉહિલાને બોટના $150 આપી તેઓને કેદમાંથી છોડાવ્યા. છેવટે આ કિશોરો હાફેવામાં પોતાના કુટુંબીજનો પાસે પાછા આવી શક્યા અને હાફેવા ગામનો 900 વ્યક્તિનો પરિવાર તેમને ઉમળકા ભેર આવકારવા આવી પહોંચ્યો. પીટર વોર્નરે પોતાના પિતાની સિડનીની કંપનીમાંથી રાજીનામું આપીને એક ફિશિંગ બોટ ખરીદી અને તેના ક્રૂ તરીકે આ 6 કિશોરોને રાખી લીધા. મે મહિનામાં કોરોના મહામારીને કારણે લોકડાઉનમાં લોકોને એકલા વસવું પડ્યું ત્યારે બ્રેગમેનની આ કથા ગાર્ડિયન અખબારમાં વાયરલ થઈ. 1934માં પ્રકાશિત થયેલી વિલિયમ ગોલ્ડિંગની કાલ્પનિક ધારણાઓથી રચાયેલી નવલકથાથી વિપરીત બ્રેગમેને હ્યુમન કાઇન્ડ આ હોસ્પિટલ ફૂલ હિસ્ટરી, કોરોનાની કટોકટીમાં માનવ સમાજ સમક્ષ એના આશાસ્પદ ઇતિહાસના આ પુસ્તકનું સર્જન કર્યું. એ સવાલ કરે છે કે શું આ વિચિત્ર નથી લાગતું કે આપણે દાયકાઓથી આપણા બાળકોને અંધકાર તરફ પ્રેરતી કથા વાંચવા મજબૂર કરીએ છીએ. આપણે બાળકોને હકીકતમાં શું બન્યું હતું તે વાત પણ જણાવવી જોઈએ. બ્રેગમેન કહે છે કે વિદ્યાની અનેક શાખાઓમાં સંશોધન કરતા વૈજ્ઞાનિકોને હું સમજ્યો છું કે તેઓ માનવ પ્રકૃતિ માટે આશાસ્પદ દૃષ્ટિબિંદુ ધરાવે છે, પણ તેઓ ઘણીવાર એકબીજાના મંતવ્યને જાણતા હોતા નથી. આથી મને લાગે છે કે આ ટપકાઓને જોડવા માટે
અને કંઈક ઉચ્ચ પ્રકારે બની રહ્યું છે તે દર્શાવવાની જરૂર છે. અને આમ કહીને બ્રેગમેને પોતાના 496 પૃષ્ઠના ગ્રંથમાં ઇતિહાસની કેટલીય ઘટનાઓમાંથી આ સત્ય તારવવાનો પ્રયાસ કર્યો છે. આ પુસ્તક વિશે યુવલ નોઆ હરારી કહે છે, હ્યુમન કાઇન્ડ challenged me and made me see humanity from a fresh perspective. છેલ્લે લેખક એક પ્રશ્ન મૂકે છે, માનવ પ્રકૃતિને આ નવી દ્રષ્ટિએ આપણે વિચારીશું ખરા? કુમારપાળ દેસાઈ. દિવાળી આવે એટલે આપણને દીવા અને રંગોળી યાદ આવ્યા વગર રહે નહીં. દરેક પ્રાંતમાં રંગોળીનું વિશિષ્ટ મહત્વ છે, પરંતુ અહીંયા શ્રી ચિંતન ભટ્ટે કુદરતની રંગોળીની વાત કરી છે. કુદરતની રંગોળીની વાત કરીએ એટલે વિશાળ અને વૈવિધ્યસભર ખગોળવિદો દૂરબીનથી બ્રહ્માંડને જાણવાનો જે એક પ્રયત્ન કરે છે એ યાદ આવે. પરંતુ આપણી નજર તો પૃથ્વી પર સીમિત થઈ જાય છે. આપણે આસપાસ નજર નાખીએ તો ફૂલોની રંગોળી દેખાય, દરિયાઈ સૃષ્ટિમાં વૈવિધ્ય જોવા મળે. પરંતુ અહીં લેખકે અબજો વર્ષની પ્રક્રિયા પછી માટીનું જે સ્વરૂપ સાંપડ્યું છે, એટલે કે પૃથ્વીની ત્વચા જેવી વિવિધ રંગી માટીની સુંદર રસપ્રદ વાત કરી છે. તે દિવાળી અને રંગોળી આપણી અને કુદરતની એ લેખમાં પ્રીતિ શાહના અવાજમાં સાંભળીએ. સંશોધન: દિવાળી અને રંગોળી આપણી અને કુદરતની. થોડા દિવસો પછી દિવાળી આવશે. આ વર્ષની કોવિડ-19ની આણને કારણે ખૂબ જ મર્યાદામાં રહીને આ તહેવારની ઉજવણી કરીશું. દિવાળીના તહેવાર સાથે ફટાકડા, રંગોળી, લક્ષ્મી પૂજા જેવા કેટલાક પ્રસંગો વણાઈ ગયા છે. તેમાંય ઘર આંગણે રંગોળી પૂરવાની એક પરંપરા રહી છે. દેશના દરેક પ્રાંતમાં રંગોળીનું વિશિષ્ટ મહત્વ છે જ. ઓસરી કે ફળિયામાં કોઈ એક ખાસ જગ્યા પર રંગોળીને ઉઠાવ આપવા માટે માટીનું લીપણ કરી તેના પર રંગોળી પૂરવામાં આવે છે. એક સમયે દિવાળીના કામ અને તેની ઉજવણીમાં આપણને સમય જ નહોતો મળતો, જ્યારે આ વર્ષે ઘરમાં સમય જ સમય હશે. ઘર આંગણે રંગોળી કાઢવાનો પૂરતો સમય આપણી પાસે હશે. રંગોના માધ્યમ અને વિષયના વૈવિધ્ય સાથે આ વર્ષની રંગોળીમાં આપણી કલ્પના શક્તિ અને સર્જનાત્મકતા ભરપૂર ખીલશે. આ બ્રહ્માંડ સર્જનહાર પણ રંગોળી કરે છે. કુદરતની રંગોળી આપણને ખૂબ વિશાળ અને વૈવિધ્યસભર લાગે છે. આપણી નજર ન પહોંચે ત્યાં સુધી કુદરતની રંગોળી વિસ્તરે છે. વિજ્ઞાનીઓ અને ખગોળવિદો મોટા અને આધુનિક દૂરબીનથી બ્રહ્માંડને જાણવાનો પ્રયત્ન કરે છે, પણ આપણી નજર તો પૃથ્વીના ગોળા પર જ સીમિત થઈ જાય છે. આપણી વહાલી પૃથ્વીને પણ કુદરતે અનેક રંગોથી સજાવી છે. અરે, રંગો માટેનું સાધન વૈવિધ્ય પણ અપાર છે. વિજ્ઞાનીઓએ આપણને કુદરતના રંગ માધ્યમની ઓળખ કરાવી છે, કરાવે પણ છે. આ જ છે કુદરતની રંગોળી. કુદરતે રચેલા પરવાળાથી લઈને વનસ્પતિ સુધી અનેક જીવો અફાટ રંગ વૈવિધ્ય ધરાવે છે. કુદરતના આ હરતા ફરતા રંગો છે. રંગોળી તો રચાય છે સપાટી ઉપર. કુદરતે આ પૃથ્વીના ગોળાની સપાટી પર સુંદર રંગોળી રચી છે. તેના રંગ વૈવિધ્ય માટે કરેલી કરામતને આપણા વિજ્ઞાનીઓએ ઓળખી બતાવી. કુદરતે સમુદ્રનું પારદર્શક પાણી ભૂરું દેખાય તેવી વ્યવસ્થા કરી જ છે. પાણીના અણુઓને કારણે સપ્તરંગી સૂર્યકિરણ વિશિષ્ટ રીતે વિવર્તન પામે છે અને આપણે વિવિધ પ્રકારના ભૂરા રંગો જોઈએ છીએ. પારદર્શક પાણી ધ્રુવ પ્રદેશો પાસે કે પછી ઠંડા વાતાવરણયુક્ત સ્થળે થીજી જઈને કુદરતની રંગોળીનો સફેદ રંગ ધારણ કરે છે. પાણી જ્યારે થીજી જાય ત્યારે તેમાં નાના પરપોટા રૂપે હવા કેદ થઈ જાય છે. થીજેલા પાણીની અંદર કેદ હવાના કણો બરફના કે પછી હિમ કણોના સફેદ રંગ માટે જવાબદાર છે.
ભૂરા અને સફેદ રંગોથી સંતોષ ન થતા કુદરતે ધરતી પર રંગ વૈવિધ્ય ઉમેર્યું. ગુજરાતમાં આપણે તો શુભ પ્રસંગોએ જ રંગોળી કાઢીએ છીએ, પણ પારસીઓના આંગણામાં દરરોજ રંગોળી જોવા મળે. દક્ષિણ ભારતમાં પણ રોજ ઘર આંગણે રંગોળી કાઢવાનો રિવાજ છે. એમની રંગોળી ચોખાના લોટથી બનેલા સફેદ રંગની હોય છે. સામાન્ય રીતે ચિરોડીના ભૂકાને રંગીને રંગોળી માટેના વિવિધ રંગો બનાવવામાં આવે છે. ચિરોડી એ એક પ્રકારનું ખનિજ છે, જેને જીપ્સમ તરીકે ઓળખવામાં આવે છે. ખાતરથી લઈને ઘરમાં પ્લાસ્ટર જેવા તેના બીજા પણ અનેક ઉપયોગો છે. દુનિયાના ઘણા દેશોમાં મળી આવતું આ ખનિજ ભારતમાં રાજસ્થાન ઉપરાંત ગુજરાત અને જમ્મુ કાશ્મીરમાંથી પણ મળી આવે છે. જોકે મોટાભાગનો હિસ્સો તો રાજસ્થાનનો જ છે. ચિરોડીના સ્ફટિકો પ્રકાશમાં ચમકે છે. આ ચમકથી રંગોળીમાં નિખાર આવે છે. ગુજરાતની કાળાશ પડતી માટી પણ રંગોળી માટે જો લાલ માટીનું લીપણ કરવામાં આવે તો રંગોળી વધુ નિખરી ઉઠે. આપણા પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના સતારા જિલ્લાની પર્વતમાળા પર લાલ માટી છે. અરે, ગુજરાતમાં કાળી માટી અને તેની બાજુમાં લાલ માટી. તો વળી આજે પણ મહારાણા પ્રતાપ અને ચેતકની શૌર્યગાથા કહેતા હલ્દી ઘાટીની પીળી માટીને કેમ ભૂલાય? કાળી માટીની એક બાજુ લાલ અને બીજી બાજુ પીળી માટી. કુદરતની કરામત તો જુઓ. અવનીની કાયા પર અવનવા રંગોની માટીથી જાણે સજાવી એણે રંગોળી. કુદરતમાં થયેલી અબજો વર્ષોની પ્રક્રિયા પછી માટીનું આ સ્વરૂપ સાંપડ્યું છે. લિથોસ્પિયર એટલે કે શિલાવરણ તરીકે ઓળખાતું પૃથ્વીનું બાહ્ય પડ, જીવસૃષ્ટિ અને જલાવરણ પૃથ્વીના વાતાવરણના સીધા સંપર્કમાં આવે ત્યારે અબજો વર્ષો વયા પછી માટીનું સ્વરૂપ ઘડાય છે. બીજી રીતે કહીએ તો માટી એ ખનિજો, જૈવિક પદાર્થો, વાયુ, પ્રવાહી જેવા અનેક કુદરતી તત્વોનું મિશ્રણ છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી આપણી ભૌતિક લાલસાએ માટીને પણ કુદરતી રહેવા દીધી નથી. ખેર, આજે તો આપણે અવનીની ત્વચા જેવી વિવિધ રંગી માટીની વાત કરવી છે. ભૌતિક, રાસાયણિક અને જૈવિક પ્રક્રિયાના બદલાવને કારણે માટી સતત પરિવર્તનશીલ રહી છે. આ પરિવર્તન અત્યંત ધીમું હોવાથી આપણી નજરે ચડતું નથી. કુદરતે માટીને 4 મહત્વના કામ સોંપેલા છે: વનસ્પતિ સૃષ્ટિનો વિકાસ કરવો, જળનો સંગ્રહ, પુરવઠો અને શુદ્ધિકરણ કરવું, વાતાવરણને સંશોધિત કરવું, તેમજ અનેક જીવોને આશ્રય આપવો. તદુપરાંત તે જૈવિક પદાર્થોનું વિઘટન કરી નવા સજીવો માટે આશ્રય સ્થાનનું નિર્માણ કરતી રહે છે. જમીનની છિદ્રાળુ રચનાને લીધે તે વાયુ અને પ્રવાહી, ખાસ કરીને પાણીને સમાવી શકે છે. આમ ભૌતિકશાસ્ત્રની રીતે જોઈએ તો માટીમાં પદાર્થની ત્રણેય સ્થિતિ, ઘન, પ્રવાહી અને વાયુનો સમન્વય છે. વાતાવરણ અને જૈવિક પરિબળોથી સતત પ્રભાવિત રહેતી જમીનની લાક્ષણિકતા વિસ્તાર પ્રમાણે અલગ અલગ હોય છે. માટે જ તેના યથાર્થ ઉપયોગ માટે ખેતીવાડી અને સિવિલ એન્જિનિયરિંગમાં માટી પરીક્ષણનું વિશેષ મહત્વ છે. હા, જમીન કે માટી અને ધૂળ વચ્ચે સામાન્ય ગેરસમજ કરવામાં આવે છે. ધૂળ એ વિસ્થાપિત માટી છે. માટીને જોતાં જ તેના રંગની સૌપ્રથમ છાપ આપણા માનસપટ પર પડે છે. તેમાં પણ જો જુદો રંગ હોય તો એક અમિટ છાપ છોડે છે. વૈશ્વિક રીતે જોઈએ તો અમેરિકાની મિસિસિપી નદી લાલ રંગના કાંપનું વહન કરે છે. ચીનની નદીનો કાંપ પીળા રંગનો છે. જંગલ અને ઘાસિયા વિસ્તારોની માટી જૈવિક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે, જેને કારણે તેનો રંગ શ્યામ થાય છે. સામાન્ય રીતે માટીનો રંગ તેમાં રહેલા જૈવિક દ્રવ્યોની માત્રા, ખનિજની માત્રા, પાણી વહેવાની પરિસ્થિતિ તેમજ ઓક્સિડેશનની માત્રા પર અવલંબે છે. હા, માટીના રંગ પરથી તેની લાક્ષણિકતા અંગે તાગ મેળવી શકાતો નથી. માટીના મોટાભાગના રંગો તેમાં રહેલા લોહયુક્ત વિભિન્ન ખનિજોને આભારી છે. જેમ કે માટીમાં
લોહ તત્વયુક્ત ખનિજની હાજરી તેને પીળો કે લાલ રંગ આપે છે. જૈવિક દ્રવ્યોનું વિઘટન થતાં માટી કાળો અથવા ભૂખરો રંગ ધારણ કરે છે. માટીમાં ભળેલા મેંગેનીઝ, સલ્ફર કે નાઇટ્રોજનના ખનિજો તેને શ્યામ બનાવે છે. કેલ્સાઇટ નામનું ખનિજ સૂકા પ્રદેશની માટીને ગોરી બનાવે છે. કુદરતની બલિહારી તો જુઓ. ગ્લુકોનાઇટ નામનું ખનિજ માટીને દુર્લભ લીલો રંગ આપે છે. ગ્લુકોનાઇટ લોહ અને પોટેશિયમ યુક્ત અબરખ વગરનું ખનિજ છે. જો કે આ લીલી માટીને લીલી રેતી કહેવું વધુ યોગ્ય કહેવાશે. હા, માટીના રંગ ઉપર વાતાવરણના બદલાવની પણ અસર થાય છે. ભારત સરકારે દેશના વિવિધ વિસ્તારોની માટી અંગે અધિકૃત નકશા બનાવ્યા છે. આજે આપણે માટીના રંગો વિશે વાત કરીએ છીએ, માટે આ સંદર્ભમાં નકશા પર નજર કરીશું. કાળા રંગની માટી મુખ્યત્વે ગુજરાત અને તેને અડીને આવેલા મધ્ય ભારતમાં છે. કચ્છના કેટલાક વિસ્તારો સહિત દેશના પૂર્વીય તેમજ દક્ષિણ પૂર્વીય વિસ્તારોમાં લાલ રેતાળ માટી છે, જ્યારે પશ્ચિમનો તટીય વિસ્તાર, પૂર્વોત્તરનો કેટલોક ભાગ તેમજ દક્ષિણ અને પૂર્વના છૂટાછવાયા વિસ્તારમાં લાલ ચીકણી માટી છે. બિહાર અને ઓડિશાના કેટલાક ભાગોમાં લાલ અને પીળી માટીનું મિશ્રણ પણ જોવા મળે છે. આપણે તો આંગળીને વેઢે ગણી શકાય તેટલા જ માટીના રંગોથી પરિચિત છીએ, પરંતુ ભૂસ્તરશાસ્ત્રીઓના મતે માટીના 170 જેટલા વિભિન્ન રંગો હોય છે, જે મોટે ભાગે કાળા, ભૂખરા, લાલ, સફેદ કે રાખોડી રંગની ઝાંયના હોય છે. ફળદ્રુપતાની દ્રષ્ટિએ જોઈએ તો જેમ ઘેરો રંગ તેમ તે જમીન વધુ ફળદ્રુપ, કારણ કે માટીનો ઘેરો રંગ જૈવિક દ્રવ્યોના વિઘટનને લીધે હોય છે. રાખોડી જમીન પાણીના પ્રવાહ માટે નબળી હોય છે, તો લાલ માટી ખૂબ જ નબળી માનવામાં આવે છે. જો કે માટીના રંગને તેની ફળદ્રુપતા સાથેના સંબંધના સામાન્ય નિયમો ઘણી વખત ભ્રામક હોય છે. કેટલીક વખત ઘણી જ નબળી માટી કાળા રંગની દેખાય છે, તો સમૃદ્ધ અને તંદુરસ્ત જમીન લાલ રંગની પણ હોય. એક વાત ચોક્કસ છે કે માટીમાં ભેજની માત્રા વધુ હોય તો તે વધુ ઘેરા રંગની દેખાય છે. કુદરતની રંગોળીના રંગોની વાત કરતાં કરતાં આપણે સ્વાભાવિક રીતે જ માટીના ગુણધર્મોની વાત કરી લીધી. ધરતી ઉપર અનેક જગ્યાએ રણ પ્રદેશો આવેલા છે. રણની રેતીને પણ વિવિધ રંગી બનાવી કુદરત પોતાની રંગોળીને આગવી રીતે જ સજાવે છે. રેતીનું નિર્માણ ખડકોમાંથી થાય છે. પિતૃ ખડકોમાં રહેલા ખનિજ મુજબ રેતીનો રંગ હોય છે. ક્વાર્ટઝ ખનિજ સફેદ રેતીનું નિર્માણ કરે છે, તો ફેલ્સ્પાર અને ક્વાર્ટઝ ખનિજોના સંયોજનથી રેતીનો રંગ પીળો બને છે. લોહયુક્ત રેતી લાલ રંગની હોય છે, તો વળી જ્વાળામુખીના ખડકોથી બનેલી રેતી કાળા રંગની હોય છે. ન્યૂ મેક્સિકોમાં લગભગ 275 વર્ગ માઇલનું રણ આવેલું છે. ચીન અને મોંગોલિયાના ગોબીના રણની રેતીનો રંગ પીળો છે. ઓસ્ટ્રેલિયાના સિમ્પસન રણની રેતી લાલ રંગની છે. આઇસલેન્ડના સાંડાર તરીકે ઓળખાતા પ્રદેશની રેતી શ્યામ છે. આ ઉપરાંત દરિયા કિનારાની રેતીમાં પણ રંગ વૈવિધ્ય જોવા મળે છે. બહુરંગી વસુંધરાની ઉપગ્રહ દ્વારા છબી લેવી શક્ય નથી. વનો અને કોન્ક્રીટ જંગલોથી આચ્છાદિત પૃથ્વીના પટનું 500 કિલોમીટર ઉપર ગોઠવેલા ઉપગ્રહથી સપાટીના રંગોનું આકલન કરવું મુશ્કેલ છે. ભલે ભૂસ્તરશાસ્ત્રીઓના મતે માટીના રંગો 170 હોય, પણ એ બધા જ નરી આંખે ઓળખી કાઢવા એ કાળા માથાના માનવી માટે ગજાબારની વાત છે. અલબત્ત ખાસ પ્રકારના ઉપકરણોથી આ કાર્ય પણ આપણે સિદ્ધ કર્યું છે. દરેક દેશે પોતાના દેશની માટીના રંગોના નકશા બનાવ્યા છે. આ બધા નકશાઓનું સંકલન કરી માટીના રંગોનો એક વૈશ્વિક નકશો તૈયાર થાય, તેની સાથે ભૂરા રંગની વિભિન્ન ઝાંય ધરાવતા સાગરના નકશાને તેમજ શુભ્ર ધ્રુવ પ્રદેશને પણ જોડી દેવાથી કુદરતની રંગોળીનું અલૌકિક કલ્પનાચિત્ર નજર સામે આવી જશે. ચિંતન ભટ્ટ. રતિલાલ બોરીસાગર
જેમની પાસેથી આપણે દર વખતે એક હાસ્યલેખ મેળવીએ છીએ અને આપણને પ્રસન્ન કરી દે છે. આ વખતે ઋણ મીમાંસા નામનો લેખ બહુ રસપ્રદ છે. વ્યક્તિ બેંકની લોનમાં જામીન થવાથી માંડીને દેવું કરવામાં પ્રવૃત્ત રહેતો હોય છે. આવા માણસ વિશેની હાસ્યરસિક વાત બહુ સુંદર રીતે એમણે આલેખી છે. એવું લાગે કે જો આપણે દેવું કર્યું હોય તો આપણને દેવાની ચિંતામાંથી થોડા સમય માટે તો ચોક્કસ હળવા કરી દેશે. આ લેખ શ્રી જસુભાઈ કવિના અવાજમાં સાંભળીએ. હાસ્ય. ઋણ મીમાંસા. મારા એક મિત્રને એકવાર એક કોઓપરેટિવ બેંકનું ફોર્મ આપી મેં કહ્યું, મારે આ બેંકમાંથી લોન લેવાની છે, તમારે મારા જામીન થવાનું છે. ફોર્મ ઉપર ખોપરીનું ચિત્ર તો હતું નહીં ને ભાઈ વીજળીનું દબાણ 440 વોલ્ટ એવું લખાણ પણ નહોતું. તોય મિત્રે બીતા બીતા ફોર્મ હાથમાં લીધું. બેંકનું નામ વાંચતા જ એ ચમક્યા. અરે, આ બેંકમાંથી તો તે લોન લીધી છે ને? એ વખતે પણ હું જામીન થયો હતો, એટલે બેંક તરફથી તું પૈસા ભરતો નથી એવી નોટિસ પણ મને મળી છે. હું તને આ બાબતમાં ફોન કરવાનો જ હતો, ત્યાં તો તું... હા, એ ખરું છે, માટે જ તો મારે લોન લેવી છે. આ લોનમાંથી હું આગલી લોનના નાણાં ચૂકવીશ અને થોડા પૈસા વધશે એનો અન્ય લેણદારોના આત્માની શાંતિ કાજે ઉપયોગ કરીશ. પછી આ લોનના નાણાં એ ચૂકવવા માટે વળી બીજી લોન. સહકારી બેંક છે તે આટલો સહકાર તો આપશે જ ને. આ પછી મિત્રે સહી કરી આપી. તેમ છતાં એક લોનના નાણાં ભરપાઈ ન કરનારને બીજી લોન આપવા બેંક કેવી રીતે તૈયાર થઈ શકે એ વાત તેમને ગળે હજુ ઉતરતી નહોતી. એમણે કહ્યું, તને લોન આપવા તૈયાર થનાર બેંક મેનેજરની સાહસિકતા માટે મને ખરેખર ખૂબ માન થાય છે. બેંક મેનેજર મને કેવળ લોન આપે છે એટલી જ વાત નથી, મારી જામીનગીરી પણ માન્ય રાખે છે. હું 7 જણાનો જામીન પણ છું. હવે તો મિત્ર ખરેખર આભા બની ગયા. એમણે કહ્યું, તું તારે ભરવાના પૈસા તો ભરી શકતો નથી ને બીજા દેણદારો પૈસા નિયમિત ભરશે એની ખાતરી આપે છે ને એ ખાતરી બેંક માન્ય પણ રાખે છે. ખરું છે આ બધું. કદાચ થોડા વખતમાં આ બેંક ફડચામાં જાય અને એનું ફર્નિચર રસ્તામાં મળતું હોય તો પછી મને કહેવડાવજે. એવું હશે તો તમારી પાસેથી પૈસા ઉછીના લઈ હું જ એ ફર્નિચર ખરીદીશ ને પછી તમારું લેણું ચૂકતે કરવા વળી બીજી કોઈ બેંકમાંથી લોન લઈશ. મેં કહ્યું, આ જગતમાં ઘણા માણસો અમારા આ મિત્ર જેવા હોય છે. દેણું કરવા તરફ અને દેણું કરનારા તરફ ભારે સૂગની નજરે જોતા હોય છે. આપણા માથે તો પાયનું દેવું નહીં હો, આવું કહેવામાં તેઓ ગૌરવ અનુભવતા હોય છે. આવા લોકોનો વિચાર કરું છું ત્યારે બુદ્ધની કરુણા મારા નેત્રોમાં ઉભરાય છે. ઈસુનું ઔદાર્ય મારા હૃદયમાં પ્રગટે છે ને હું પ્રાર્થું છું, હે પરમપિતા, એમને બિચારાઓને માફ કરી દે. દેવું કરવું એ કેવી ઉમદા પ્રવૃત્તિ છે એની એમને ખબર નથી. દેવું કરવામાં પ્રવૃત્ત રહેતા માણસને અપાતા ઉપદેશમાં એક વાક્ય અચૂક હોય છે. પછેડી પ્રમાણે સોળ તાણતા શીખો ભાઈ, નહીં તો બરબાદ થઈ જશો. કેટલાક ભોળા માણસો આ ઉપદેશ જીવનમાં ઉતારવા મથ્યા કરે છે. આવા બિચારા લોકો જિંદગીભર ટૂંટિયું વાળીને પડ્યા રહે છે, જ્યારે સાચા સાહસવીરો પછેડી પ્રમાણે સોળ તાણવાને બદલે સોળ પ્રમાણેની પછેડીની શોધમાં નીકળી પડે છે. દેવું કરવાથી માણસ ઉદ્યમી બને છે અને ઉદ્યમ કરવાથી
જીવનનો વિકાસ થાય છે. મારા કથનના પૂર્વાર્ધ અંગે તમે જલ્દી સંમત નહીં થાઓ તે હું જાણું છું, પણ જીવનમાં ગંભીર રહસ્યો થોડા જટિલ જ હોય છે અને એ સમજવા માટે થોડી પાત્રતા પણ કેળવવી પડે છે. દેવું કરીને તમે રેડિયો લીધો, દેવું કરીને તમે ટેપ રેકર્ડર લીધું, દેવું કરીને તમે ટીવી લીધું, દેવું કરીને તમે મકાન બંધાવ્યું, તો એ ઋણ ફેડવા તમે પુરુષાર્થ તો કરવાના જ ને. માથે દેવું હશે તો 8 વાગે ઉઠનારો માણસ 6 વાગે ઉઠીને કામે ચડવાનો. આપણા રાષ્ટ્રને ઉદ્યમશીલ બનાવવું હોય તો સરકારે નાગરિકોને દેણું કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. આવકવેરો ભરનાર પ્રત્યેક નાગરિક માટે દેણું કરવાનું ફરજિયાત હોવું જોઈએ. બાકીના માટે તો ફરજિયાત હોય જ છે. મારા જેવાને તો આવકવેરા ભરવા માટે પણ દેવું કરવું પડે છે. હાલ બચતની રકમ આવકવેરાની ગણતરી વેળા બાદ મળે છે તે પ્રથા બરાબર નથી. બચત કરનારાઓ તો ભવિષ્ય માટે નચિંત બની જવાના. પરિણામે એમની ઉદ્યમની ભાવના ક્ષીણ થતી જવાની. એને બદલે ભારતીય નાગરિક જે તે વર્ષમાં જેટલું દેવું કરે તેટલી રકમ આવકવેરાની ગણતરી કરતી વખતે એને બાદ મળે એવી પ્રથા દાખલ કરવી જોઈએ. આમ થશે તો ભારતના નાગરિકો દેણું કરવા પ્રેરાશે. સરકાર પણ દેવાદાર અને નાગરિકો પણ દેવાદાર. આમ સરકાર અને પ્રજા વચ્ચે ભાવાત્મક ઐક્ય સ્થપાશે. આપણો દેશ ગરીબ હોવા છતાં સરકાર દેણું કરી શકે છે એટલે સરકારમાં બેઠેલા લોકોને ગરીબાઈ ભોગવવી પડતી નથી. એમનું જીવન ધોરણ ઘણું ઊંચું હોય છે. પ્રજા પણ દેણું કરવા માંડે તો એનું જીવન ધોરણ પણ અવશ્ય ઊંચું જાય. આજે સાદું ટીવી ઘરે ઘેર જોવા મળે છે, એને બદલે એલસીડી ટીવી આપણને ઘેર ઘેર જોવા મળે. આજે સ્કૂટર હોવાનું સામાન્ય છે, પછી કાર હોવાનું સામાન્ય બની જશે. આ દેવું ચૂકવવા સૌ ઉદ્યમી બની જવાના ને પરિણામે થોડા જ વખતમાં રાષ્ટ્રમાં એક નવી ચેતના વ્યાપી જવાની. વળી એક પેઢી આટલું મોટું દેણું કરે એટલે એના જીવનકાળમાં તો એ ઋણ ફેડાવાનું જ નહીં. આજે ઘણા મા બાપ સંતાનોને વારસામાં અઢળક સંપત્તિ આપતા જાય છે ને પરિણામે શ્રીમંત માતા પિતાના સંતાનો એશારામી બની જાય છે. એને બદલે દેવાદાર મા બાપ એના સંતાનોને વારસામાં અઢળક દેવું આપતા જશે ને પરિણામે એમના સંતાનોનું જીવન ઉદ્યમથી ભર્યું ભર્યું રહેશે. આમ પેઢી દર પેઢી દેવું ને પેઢી દર પેઢી વિકાસ. વળી આજે વારસામાં પૈસા, જમીન, મકાન, ઝવેરાત વગેરે આપવાની પ્રથા છે એટલે ભાઈઓમાં એની વહેંચણી અંગે ઝઘડા થાય છે. બાપની મિલકત માટે સગા ભાઈઓ કોર્ટે ચડે છે. એને બદલે વારસામાં જો દેણું મળતું હોય તો મારા કરતાં મારા ભાઈને વધુ હોજો એવી ભાવના સૌમાં પ્રગટે. ભાઈઓમાં સંપ વધે એટલે સમાજમાં સંપ વધે, સમાજમાં સંપ વધે એટલે રાષ્ટ્રમાં સંપ વધે અને આમ થાય તો જ ગાંધીજીનું રામ રાજ્યનું સપનું સિદ્ધ થાય. દેવું કરનારને ઊંઘ નથી આવતી એવી એક માન્યતા છે. આપણા લોક સાહિત્યમાં એક દુહો છે: નિંદર ન આવે 3 જણા, વો સખી કિયા, પ્રીત વછોયા, બહુ રણિયા, ખટકે વે રહિયા. લોક સાહિત્યનો દુહો છે, ફરી સાંભળીએ. નિંદર ન આવે 3 જણા, વો સખી કિયા, પ્રીત વછોયા, બહુ રણિયા, ખટકે વે રહિયા. જેને પ્રિય પાત્રથી વિખૂટા પડવું પડ્યું હોય, જેને માથે બહુ દેવું હોય ને જેના હૃદયમાં વેર ખટકતું હોય એવા 3 જણાને નિંદર આવતી નથી એવો આ દુહાનો અર્થ છે. પ્રીત વછોયાને ખટકે વેર હિયાવાળા માણસોને ઊંઘ નથી આવતી એવું સ્વીકારવામાં મને વાંધો નથી, પણ જેને માથે દેવું હોય તેને ઊંઘ નથી આવતી એ વાતમાં કંઈ તથ્ય લાગતું નથી. જેણે ઉછીના પૈસા આપ્યા હોય
એને ઊંઘ ન આવે એ સમજી શકાય, પણ જેણે દેણું કર્યું હોય તેને શા માટે ઊંઘ ન આવે? ઉલટું પૈસા ઉછીના મળવાને કારણે એની બધી ચિંતાઓ દૂર થઈ હોય છે, એટલે એને તો પ્રગાઢ નિંદ્રા આવતી હોય છે. એકવાર એક સોસાયટીમાં ઉપરના માળે રહેતા એક ભાઈએ નીચે ભોયતળિયાના ફ્લેટમાં રહેતા ભાઈને પૈસા ઉછીના આપેલા. આવતા મહિનાની 1 તારીખે પોતે અચૂક પૈસા પાછા આપી દેશે એવું વચન પણ એ ભાઈએ પોતાને ઉછીના પૈસા આપનારને આપેલું. એ મહિનાની 31મી તારીખે મધરાતે ઉપરના માળે રહેતા ગૃહસ્થના ફ્લેટની ઘંટડી રણકી ઉઠી. આંખો ચોળતા ચોળતા એમણે બારણું ઉઘાડ્યું તો એમણે ઉછીના પૈસા લઈ જનાર ભાઈને જોયા. એમના ઘરે કોઈ સાજું માંદું થયું હશે એમ ધારીને પેલા ગૃહસ્થે પૂછ્યું, કેમ, કોઈની તબિયત? ના 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 ના, તબિયત તો સૌની સારી છે, પણ શું? કંઈક વિશેષ અમંગળ બન્યાની આશંકાથી પેલા ગૃહસ્થે પૂછ્યું. પેલા ભાઈએ કહ્યું, આવતીકાલે મારે તમને મેં તમારી પાસેથી ઉછીના લીધેલા 1000 રૂપિયા પાછા આપવાના છે, પણ તે હું આ 1 તારીખે નહીં આપી શકું એમ મને લાગે છે. નાટકમાંથી સીધો ચાલ્યો આવું છું. જરા મોડું તો થયું છે, પણ મને થયું તમને કહેતો જ જાઉં. અરે, આ વાત તો તમે મને આવતીકાલે પણ કહી શક્યા હોત. હા, એ ખરું, પણ આવતીકાલે તો પૈસા આપવાનો વાયદો છે ને. વાયદો કર્યા પછી પૈસા ન આપવા એ ઠીક નહીં. એના કરતાં અગાઉથી ના કહેવી એ ખાનદાની ગણાય. આટલું કહીને એ તો ગયા ને પોતાના ફ્લેટમાં જઈને ઘસઘસાટ ઊંઘી ગયા. પણ જેમણે પૈસા ઉછીના આપ્યા હતા તે બિચારાના પૈસા જ મોડા ન થયા, ઊંઘ પણ મોડી થઈ. હવે આવતે મહિને પણ આ માણસ પૈસા આપશે કે નહીં એ વિચારે એમને ક્યાંય સુધી ઊંઘ આવી નહીં. શ્રી કૃષ્ણના ઉપદેશ પછી અર્જુન જેમ છિન્ન સંશય થયો હતો તેમ આ લેખ વાંચ્યા પછી ઋણ એટલે કે દેવું વિશેના તમારા સંશયો નિર્મૂળ થશે તો મારો પરિશ્રમ સાર્થક ગણાશે. રતિલાલ બોરીસાગર. આપણે સૌ જાણીએ છીએ તેમ 68 દિવસના કડક લોકડાઉન પછી ધીમે ધીમે અનલોક 5 સુધી આપણે પહોંચી ગયા છીએ. 2020 પૂરું થવામાં છે ત્યારે ભારતીય અર્થતંત્ર વિશે રોજે રોજ અર્થશાસ્ત્રીઓ અને રેન્કિંગ કંપનીઓના જુદા જુદા મંતવ્યો સાંભળવા મળે છે. અનલોક પછી અર્થતંત્રનું ભાવિ કેવું હશે એ વિશે પ્રવીણ લહેરીએ સુંદર કથનો કર્યા છે. તે આપણે પ્રીતિ શાહના અવાજમાં સાંભળીએ. અર્થકારણ. અનલોક પછી અર્થતંત્રનું ભાવિ. વર્ષો બાદ કોઈ અવાવરું ઘર ખોલીએ અને ઉધઈના ઉપદ્રવના કારણે અનેક વસ્તુઓ જીર્ણ શીર્ણ થયેલી જોવા મળે તેમ અર્થતંત્રના અનેક ક્ષેત્રોની પરિસ્થિતિ વિકટ છે. 25 માર્ચ 2020થી 31 મે 2020ના 68 દિવસના વિશ્વના સૌથી કડક લોકડાઉન બાદ 1 જૂન 2020થી શરૂ થયેલું અનલોક 1 1 ઓક્ટોબર 2020થી અનલોક 5 સુધી પહોંચ્યું છે. વર્ષ 2020ના 3 જ માસ બાકી છે ત્યારે ભારતીય અર્થતંત્ર અંગે વિશ્વભરના અર્થશાસ્ત્રીઓ, રેન્કિંગ કંપનીઓ અને લોકો ભિન્ન ભિન્ન મંતવ્ય ધરાવે છે. સામાન્ય ધારણા એવી છે કે નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન ભારતીય અર્થતંત્રમાં 8%થી 11%નો ઘટાડો થશે. જો કે નિષ્ણાતોનો આશાવાદી અભિપ્રાય એવો છે કે વર્ષ 2021-22માં આપણા અર્થતંત્રનો વિકાસ દર 8થી 11% રહેશે. આ ધારણા પાછળ રસીની શોધ, તેનો વ્યાપક ઉપયોગ અને અસરકારકતા
તેમજ લોકોની શિસ્ત અને સહયોગ હોવાની પૂર્વ શરતો પણ છે. ભારત સરકારે તેના બજેટમાં આ વર્ષમાં ₹8 લાખ કરોડ જેટલી નાણાકીય ખાધ અંદાજી હતી, પણ કમનસીબે પ્રથમ 5 માસમાં જ આટલી જંગી નાણાકીય ખાધ ઊભી થઈ છે. લોકડાઉનના સમયમાં નહિવત આવક થાય તે સમજી શકાય તેમ છે. આગામી મહિનાઓમાં ખાધનો દર નીચો રહેશે તેવી માન્યતા માટે વ્યાજબી કારણો છે. હાલ મુખ્ય કર જીએસટી દ્વારા થતી આવક ફરી પ્રતિ માસ ₹1 લાખ કરોડ આસપાસ પહોંચી રહી છે. દેશમાં જાહેર નાણાંના ઉપયોગ અંગે ચિંતા સેવવામાં આવી રહી છે કે ખર્ચની અગ્રતા નક્કી કરવામાં કેન્દ્ર અને રાજ્યોની સરકારો થાપ ખાઈ રહી છે. સામાન્ય માણસની ખરીદ શક્તિ વધે તે માટે જે ખર્ચ થવો જોઈએ તેમાં વિલંબ અને ઉપેક્ષા જોવા મળે છે. સરેરાશ કરતાં લગભગ દોઢો વરસાદ વરસતા ખરીફ પાકનો વિસ્તાર વધ્યો છે. અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાન પછી પણ ગત વર્ષના 14.34 કરોડ ટનની જગ્યાએ આ વર્ષે 14.50 કરોડ ટનના કુલ ઉત્પાદનનો અંદાજ છે. ખરીફ ઋતુનો મુખ્ય પાક ચોખા છે. ગત વર્ષની જેમ આ વર્ષે તેના ઉત્પાદનનો અંદાજ 10.20 કરોડ ટન છે, જે ગત વર્ષની સરખામણીમાં સહેજ વધારે છે. શેરડીના ઉત્પાદનમાં 12% વધારો થશે. મુખ્ય વધારો કઠોળના ઉત્પાદનમાં ગત વર્ષના 77 લાખ ટનની તુલનામાં આ વર્ષે 93 લાખ ટનનો પાક થવાની ધારણા છે. બરછટ અનાજના ઉત્પાદનમાં 2.7%નો ઘટાડો થવા સંભવ છે. વર્ષ 2020-21ના વિક્રમજનક ખેત ઉત્પાદન બાદ ખેડૂતોનો મુખ્ય પ્રશ્ન પોષણક્ષમ ભાવો મેળવવાનો છે. મુક્ત બજારના કાયદાઓના કારણે ખેડૂતોને લાભ થશે કે હાનિ તેના ચર્ચા આંદોલનો ચાલી રહ્યા છે. આશા રાખીએ કે કૃષિ ક્ષેત્રે આ વર્ષે 6-7% વૃદ્ધિદર નોંધાવે અને કૃષિ ક્ષેત્રની આવકમાં નોંધપાત્ર વધારો થાય. જો આમ થશે તો અર્થતંત્ર ઝડપથી ચેતનવંતું બનશે. 52% લોકો કૃષિ ક્ષેત્ર પર નિર્ભર છે. તેમની ખરીદ શક્તિ વધશે તો ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની કામગીરીમાં સુધારો થશે. હાલ ઉદ્યોગ ક્ષેત્ર પર કોરોનાના કારણે કોઈ પાબંદી નથી. સાવચેતી સાથે ઉત્પાદન કરવામાં કોઈ અંતરાય નથી. ઔદ્યોગિક ક્ષેત્રે વપરાતી વીજળીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને શ્રમિકો કામ પર પરત આવ્યા છે. તેથી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અગાઉની જેમ ધમધમતી થશે તેવી આશા અસ્થાને નથી. ઉદ્યોગો માટે મુખ્ય પડકાર ઉત્પાદિત વસ્તુઓના વેચાણનો છે. મૂડીવાદી અર્થવ્યવસ્થામાં ગ્રાહક રાજા છે તેમ કહેવામાં આવે છે, પણ આજે ગ્રાહક કોરોનાના ડરમાં અને ભવિષ્યની ચિંતામાં જીવે છે. તેને ખર્ચ કરતાં બચત કરવી વધારે સલામત જણાય છે. બેંકોમાં ડિપોઝિટનું પ્રમાણ ખાસ્સું વધ્યું છે, પણ ધિરાણ માટેની માંગ ઓછી છે. કોરોનાનો વ્યાપ વધતા છાશવારે લોકડાઉન આવશે એવી અફવાઓ ફેલાય છે. એક ઉદ્યોગપતિએ માર્મિક રીતે સાચું કહ્યું છે, અર્થતંત્રને અનલોક કરવું જરૂરી છે અને શક્ય હોય તેટલું વહેલું વાયરસનું લોકડાઉન થાય તે જરૂરી છે. સેવા ક્ષેત્રમાં અનલોક બાદ આરોગ્ય સેવા અભૂતપૂર્વ દબાણ હેઠળ છે. શિક્ષણ સંસ્થાઓ કાર્યરત કરવામાં ખૂબ મોટું જોખમ છે. પરીક્ષાઓ લેવાનું ચાલુ થયું છે. પ્રવાસમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. ઘરમાં જ મહિનાઓ સુધી ગોંદાઈ રહેલા યુવાન યુવતીઓ પરિવારો ફરવા જવા ઉત્સુક છે. તેમની પસંદગી હાલ તો નજીકના સ્થળો પૂરતી મર્યાદિત છે. વીમા, બેન્કિંગ, શેરબજાર, ટપાલ સેવા વગેરે પુનઃ કાર્યરત થયા છે. સ્વૈચ્છિક સંસ્થાઓ પણ સક્રિય બની છે. હાઈવે, શહેરો અને ગામડાઓમાં ખાનગી વાહન વ્યવહાર લગભગ પૂર્ણ રીતે ચાલુ થયો છે. અનલોકના કારણે કે શિસ્તના અભાવે કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે, ત્યારે આપણે જવાબદાર નાગરિક તરીકે 4 બાબતો અંગે જાગૃત રહેવાનું છે. 1. કોરોનાની સમસ્યા ગંભીર છે. આપણા માટે આ પ્રશ્ન લાંબા ગાળાનો છે તેમ સમજીને સાવચેતીમાં કોઈ બાંધછોડ કે બેકાળજી કરવાના નથી. 2. સંપૂર્ણ લોકડાઉન હવે શક્ય નથી.
ચેપને ફેલાતો અટકાવવા માટે માસ્ક, અંતર અને સ્વચ્છતા અનિવાર્ય છે. ત્રીજું, આર્થિક પ્રવૃત્તિઓ ધબકતી રહે તે માટે ડર છોડીને સૌએ સુરક્ષાના પ્રબંધ સાથે કામ કરતા રહેવું જરૂરી છે. ચોથું, ગ્રાહકોની ખરીદ શક્તિ વધે, વસ્તુઓની માંગમાં વધારો થાય અને ઉત્પાદન, વિતરણ અને વેચાણની સાંકળની દરેક કડી મજબૂત થાય એવી નીતિઓ અને કાર્યક્રમોને અગ્રતા આપીએ તે આવશ્યક છે. કોરોના અને આર્થિક પ્રવૃત્તિઓ વચ્ચે સલામત માર્ગ શોધીને કઠોર પરિશ્રમ અને પૂરતી સાવચેતીથી જ આપણે આ પડકારને સફળતાપૂર્વક પહોંચી વળીશું. પ્રવીણ ક. લહેરી. માનવી ખોરાક, પાણી વિના ઘણા દિવસો સુધી પોતાનું જીવન ટકાવી શકે છે, પરંતુ હવા વિના નહીં. વ્યક્તિ ઓક્સિજન વિના થોડી મિનિટો પણ જીવી શકતો નથી. કોવિડ-19ની મહામારીએ આપણને જેમ ઘણા નવા શબ્દો આપ્યા તેમ નવી જાણકારી પણ આપી છે. લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું એનો આજ સુધી આપણે કોઈ દિવસ વિચાર નહોતો કર્યો, પરંતુ આજે ઘરે ઘરમાં ઓક્સિમીટરની વાત ચાલી રહી છે. સામાન્ય માણસને પણ ઓક્સિમીટર દ્વારા પોતાની પલ્સ કેટલી છે, લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે એની ખબર પડવા માંડી છે. અને આ ઓક્સિમીટર કેટલી હદ સુધી ઉપયોગી છે અને કયા સંજોગોમાં એમાં વધુ તપાસની જરૂર છે. એટલે કે માત્ર આપણે ઓક્સિમીટરના આધારે જ ન રહીએ, ક્યારેક ઓક્સિમીટર કરતાં વધારે તપાસની પણ જરૂર પડતી હોય છે. તેની વાત કિશોર પંડ્યાએ સરસ રીતે કરી છે, જે દક્ષાબેનના અવાજમાં સાંભળીએ. વિજ્ઞાન, લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ અને પલ્સ ઓક્સિમીટર. માનવી તથા અન્ય પ્રાણીઓ શ્વસન ક્રિયામાં શ્વાસ દ્વારા હવા લે છે. તેમાં ઓક્સિજન વાયુ શરીર ગ્રહણ કરે છે. લોહી દ્વારા તે ઓક્સિજન શરીરના દરેક કોષ સુધી પહોંચે છે. શરીરમાં તે ચયાપચયની ક્રિયામાં અને ઉર્જા પૂરી પાડવામાં મહત્વનો ભાગ ભજવે છે. હવે કેટલો ઓક્સિજન શ્વાસમાં લીધો અને તેમાંથી કેટલો લોહીમાં દાખલ થયો એ જાણવું મહત્વની વાત છે. શ્વસન ક્રિયા માટે ફેફસા મુખ્ય ભાગ ભજવે છે. શ્વાસમાં લીધેલી હવા ફેફસામાં દાખલ થાય છે. ફેફસામાં અનેક નાની રક્તનલિકાઓ હોય છે. તેમાં લોહી આવતું હોય છે. ફેફસામાં દાખલ થતું લોહી શ્વાસમાં આવેલી હવામાંથી ઓક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાછો આપે છે. એટલે ઉચ્છ્વાસમાં નીકળતી હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હોય છે. આથી તે સહેજ ગરમ પણ લાગે છે. નાક પાસે આંગળી રાખીને આ બાબતની ખાતરી પણ કરી શકાય છે. તમારા લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે? રક્તકણો કેટલા પ્રમાણમાં ઓક્સિજનનું વહન કરે છે? શરીર લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ જાળવી રાખવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. જો શરીરમાં ઓક્સિજનયુક્ત લોહીનું પ્રમાણ યોગ્ય હોય તો તંદુરસ્તી જળવાઈ રહે છે. મોટાભાગના વયસ્ક લોકો પણ લોહીમાં ઓક્સિજનના પ્રમાણ વિશે બેખબર હોય છે. ઘણા તબીબો પણ અન્ય ફરિયાદ ન હોય તો આ પ્રમાણ ચકાસતા નથી. જ્યારે શ્વાસ લેવામાં તકલીફ પડે અથવા છાતીમાં દુખાવો થાય ત્યારે લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે તે ખાસ માપવું જોઈએ. આપણે ત્યાં સ્થિતિ એવી છે કે ગંભીર બીમારીમાં પણ ઘણી વખત આ પ્રમાણ અંગે લોકોમાં જાગૃતિ જોવા મળતી નથી. હૃદયરોગમાં, દમ જેવી વ્યાધિમાં કે ફેફસાને લગતી કોઈપણ પ્રકારની બીમારીમાં આ પ્રમાણ જાણવું અત્યંત જરૂરી છે, જેથી લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ જાળવી રાખવા માટેના ઉપાયથી સાચી દિશામાં સારવાર થઈ શકે. તમારા લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય તો કયા પ્રકારના લક્ષણો જોવા મળે અને પછી શું થઈ શકે
એ જાણવું પણ જરૂરી છે. લોહીના ઓછા પ્રમાણને લીધે શ્વાસનળીમાં સોજો આવે, શ્વાસ લેવામાં તકલીફ લાગે, દમ થઈ શકે, ફેફસાં નબળા પડે, લોહીમાં રક્તકણોનું પ્રમાણ ઓછું થાય, હૃદય રોગ થાય, લોહી ગંઠાવાથી ફેફસામાં અભિસરણ અટકે, જે પક્ષાઘાતનું કારણ બની શકે. આ પરિસ્થિતિમાં ફેફસા ઓક્સિજનયુક્ત હવા શ્વાસમાં લઈને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢી શકતા નથી. લોહીમાં ગરબડ ઊભી થવાથી શરીરના દરેક કોષ સુધી લોહી પહોંચાડી શકાતું નથી. એટલે લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે તો આવું કંઈ પણ થઈ શકે છે. લોહીમાં શર્કરાના પ્રમાણમાં ફેરફાર થવાથી મધુપ્રમેહના રોગીઓને તકલીફ ઊભી થાય છે. એના કરતાં પણ ઓક્સિજનનું ઓછું પ્રમાણ ગંભીર ગણી શકાય. શરીરમાં લોહીનું પ્રમાણ જાણવા માટેની 2 પરીક્ષણ પદ્ધતિઓ મહત્વની છે. લોહીની તપાસ કરાવીએ ત્યારે તેઓ ધમનીમાંથી લોહીને લઈને તેમાં કયા વાયુ કેટલા પ્રમાણમાં છે તે પરીક્ષણ કરતા હોય છે. સાથોસાથ લોહી એસિડિક છે કે બેઝિક અને બીજા પરીક્ષણો પણ કરતા હોય છે. પરીક્ષણ માટે લોહી લે તે શીરામાંથી લેવાતું નથી. ધમની દ્વારા ધબકારા પણ ગણી શકાય છે. ધમનીમાં ઓક્સિજનયુક્ત લોહી હોય છે. સરળતાથી લોહી લેવા માટે સામાન્ય રીતે કાંડા પરની ધમનીમાંથી લોહી લેવામાં આવે છે. એક રીતે જોઈએ તો કાંડું સંવેદનશીલ ભાગ છે. શીરા કરતાં ધમની થોડી અંદર હોય છે. કોણી પાસેથી શીરામાંથી લોહી સરળતાથી લઈ શકાય છે, જ્યારે ધમનીમાંથી લોહી લેવા થોડી મુશ્કેલી પડતી હોય છે. હવે લોહી લીધા વગર પણ લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ માપી શકાય તે પ્રકારના સાધનો ઉપલબ્ધ છે. આમાં પલ્સ ઓક્સિમીટર તરીકે ઓળખાતું સાધન લોહીમાં રહેલા ઓક્સિજનનું પ્રમાણ જણાવે છે. સાથોસાથ હૃદયના ધબકારા અને લોહીના પ્રવાહનો વેગ પણ દર્શાવે છે. આ માટે શરીરમાંથી લોહી લેવાની જરૂર પડતી નથી. આંગળીના ટેરવાથી આ કામ થઈ શકે છે. એનો સિદ્ધાંત પણ સાવ સાદો છે. આંગળી કે કાનની બૂટમાં આ સાધન ભરાવી 1 મિનિટમાં લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ જાણી શકાય છે. આંગળીમાં રહેલી નાની રક્તવાહિનીઓમાં વહેતા લોહીના પ્રવાહ પર પાર રક્ત કિરણોનો પ્રવાહ ફેંકીને તેમાંથી કેટલા પ્રમાણમાં કિરણો વાયુના અણુઓ ઉપરથી પરાવર્તિત થાય છે તેના દ્વારા કેટલું પ્રમાણ છે તે જાણી શકાય છે. સ્ક્રીન ઉપર જે આંક જોવા મળે તે ઓક્સિજનનું પ્રમાણ SpO2 દર્શાવે છે. આ પરીક્ષણમાં માત્ર 2% ફેરફાર આવવાની શક્યતા રહેલી છે. 2% વધારે પણ હોય કે 2% ઓછું પણ હોય, પરંતુ આ પરીક્ષણ કોઈ પણ વ્યક્તિ પોતાની જાતે પણ કરી શકે છે. અતિ ઝડપથી પરીક્ષણ માટે આ પદ્ધતિ ઉપયોગી અને સરળ પણ છે. આ માટેનું સાધન આજે બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે. તબીબી ભાષામાં લોહીમાં ફરતા વાયુ માટે PaO2 અને ઓક્સિજન માટે SpO2 તરીકે દર્શાવવામાં આવે છે. આ પરિણામ પરથી સ્વાસ્થ્ય અંગે જાણી સમયસર ઉપાય કરી શકાય છે. સામાન્ય રીતે તંદુરસ્ત વ્યક્તિ માટે 95 થી 100 વચ્ચે SpO2 આંક જોવા મળે છે. આમ તો ફેફસા અંગેની કે શ્વાસની તકલીફ હોય તેવા લોકો માટે 88 થી 92 આંક પણ પ્રમાણભૂત ગણાતો હોય છે. નિષ્ણાત તબીબો આ અંગે તમારા માટે કેટલો આંક યોગ્ય ગણાય તે કહી શકે. ઘણા લોકો 88 થી 92ના પ્રમાણે પણ તંદુરસ્ત હોય છે. લોહીનું દબાણ માપવા માટેની બીજી એક પદ્ધતિમાં પારાના સ્તંભની ઊંચાઈ માપવામાં આવે છે. આમાં સામાન્ય રીતે 80 અને 100 મિલીમીટર પરની ઊંચાઈ હોય તે સ્થિતિ તંદુરસ્ત ફેફસા માટે સ્વીકારાતી હોય છે. જો આ પ્રમાણ કરતાં ઓછું પ્રમાણ જોવા મળે તો ગંભીર ગણાય છે. તેને લીધે શરીરની પેશી અને અંગતંત્રમાં ગૂંચવણભરી સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. ઓક્સિમીટર જો SpO2નું પ્રમાણ જો 95 કરતાં જ ઓછું બતાવતું હોય
તો તે ચેતવણીરૂપ ગણી શકાય. આ સમયે ફેફસા અંગે તપાસ તથા શ્વસનમાં સુધારો કરવો જોઈએ. તબીબની સલાહ અનુસાર ઉપાય કરવો જોઈએ. જે લોકો બહારથી વધારાના ઓક્સિજનનો સહારો લેતા હોય છે તેમના માટે આ પ્રમાણ વધુ જોવા મળતું હોય છે. જો ઓક્સિજનનું નિયત પ્રમાણ કરતાં સાવ જુદું હોય તો જે તકલીફ ઉત્પન્ન થાય છે તેમાં શ્વાસ ચડવો, છાતીમાં દુખાવો, અનિર્ણાયક મનોદશા, ગભરાટ, માથાનો દુખાવો, હૃદયના ધબકારા વધી જવા જેવા લક્ષણો જોવા મળે છે. જો લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ સતત ઓછું રહેતું હોય તો ચામડી ભૂરી થવાની વિકૃતિ થવાની શક્યતા રહેલી છે. આમાં શરૂઆત નખથી થાય છે, પછી લાળ, મળ અને અંતઃત્વચામાં રંગનો ફેરફાર થતો જોવા મળે છે. આ લક્ષણો તાત્કાલિક સારવાર માટેના લક્ષણો છે. આના પછી શ્વસનતંત્ર કામ કરતું અટકવાની શક્યતા રહેલી છે. આ બાબત જીવલેણ બની શકે છે. શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ જાળવવા માટે તબીબો વધારાનો ઓક્સિજન નળી દ્વારા લેવાનું કહેતા હોય છે. ઘરે રહીને ઓક્સિજન લેવો હોય તો તે માટે પણ તબીબો લખી આપતા હોય છે. ઘરે રહીને કેવી રીતે ઓક્સિજન લેવો તેની માહિતી તબીબો આપતા હોય છે. શ્વસન ક્રિયાની પદ્ધતિ અનુસાર સામાન્ય તંદુરસ્ત વ્યક્તિ લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ જાળવી શકે છે. કેટલાક લોકો હૃદયમાં કે છાતીમાં દુખાવો શરૂ થાય ત્યારે ઊંડા શ્વાસ લેવાનું શરૂ કરી દેતા હોય છે. આમ કરવાથી ફેફસામાં વધારે હવા દાખલ થાય છે અને ઓક્સિજનનું પ્રમાણ વધે છે. દિવસમાં 3 થી 4 વખત 12-15 ઊંડા શ્વાસ લેવાથી સ્વાસ્થ્યમાં સુધારો થયો હોવાનું પણ નોંધાયું છે. આમાં નિયમિત રીતે પ્રાણાયામ કરવાથી પણ ઘણું સારું રહે છે. ફેફસાની ગંભીર બીમારીમાં આજે COVID-19 છે. કોરોના વિષાણુ શ્વસનતંત્ર મારફતે ફેફસામાં દાખલ થાય છે, દાહ સાથે સોજો લાવે છે અને ન્યુમોનિયાની અસર જોવા મળે છે. આ બંને બાબત લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટાડે છે. આથી COVID-19માં એક કરતાં વધારે તબક્કે ઓક્સિજનનું પ્રમાણ જળવાતું નથી. ગંભીર પરિસ્થિતિમાં દર્દીને કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ માટે વેન્ટિલેટર પર રાખવામાં આવે છે. આ સમયે પણ હૃદયના ધબકારા, લોહીનું દબાણ અને ઓક્સિજનનું પ્રમાણ પણ સતત નોંધાતું હોય છે. ઓક્સિજનનું પ્રમાણ બરાબર હોય પરંતુ વારંવાર તાવ આવતો હોય, સ્નાયુઓમાં સતત દુખાવો રહેતો હોય, ઘરમાં ઘોંઘાટ થતો હોય કે માનસિક અશાંતિ રહેતી હોય તેના ઉપર પણ કોરોના વિષાણુ હુમલો કરી શકે છે. COVID-19ના પરીક્ષણ માટે પલ્સ ઓક્સિમીટર સાધન નથી, પરંતુ તે તમારી શ્વસન ક્રિયા સમતોલ કરવા માટેનું માર્ગદર્શક સાધન છે તેમ કહી શકાય. ઘેર રહીને COVID-19ની સારવાર લેતા લોકો માટે આ ઉપયોગી ગણી શકાય. ઓક્સિજનનું પ્રમાણ જેમને શ્વસનતંત્રના રોગો થયા હોય, હૃદયરોગનો હુમલો થયો હોય, મેદસ્વીતા હોય અને ધૂમ્રપાન કરનારા લોકોમાં ઓછું જોવા મળે છે. ધૂમ્રપાન કરનારા લોકો માટે ઓક્સિમીટર સાચું પ્રમાણ દર્શાવતું નથી. જેમને લોહીના અભિસરણમાં તકલીફ હોય, હાથ એકદમ ઠંડા પડી ગયા હોય, નખ ઉપર રંગ લગાવ્યો હોય, એ સંજોગોમાં લોહીમાં ઓક્સિજનનું સાચું પ્રમાણ પલ્સ ઓક્સિમીટર દ્વારા જાણી શકાતું નથી. કિશોર પંડ્યા. આજકાલ ભારતમાં બિહારની ચૂંટણી ચાલી રહી છે, એટલે ચૂંટણીનો એક માહોલ છે. સૌની નજર અમેરિકાની ચૂંટણી ઉપર ખોડાયેલી છે, જે થોડા દિવસમાં આપણને એના પરિણામ મળશે. પણ થોડા દિવસ પહેલાં જેસિન્ડા આર્ડન ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન તરીકે બીજી વાર ચૂંટાઈ આવ્યા. એમની લેબર પાર્ટીએ 49% પણ વધુ મત મેળવ્યા અને એક ઐતિહાસિક વિજય મેળવ્યો. અત્યારે ન્યૂઝીલેન્ડ છેલ્લા દાયકાની મોટી આર્થિક મંદીમાંથી પસાર થઈ રહ્યું છે. ત્યારે આપણને એમ લાગે કે એક બાજુ જેસિન્ડાની આવી અપ્રતિમ લોકપ્રિયતા જોવા મળે છે, તો બીજી બાજુ એમની સામે આર્થિક મંદીનો મોટો પડકાર પણ છે. તેની વાત બેલા ઠાકરે બહુ
સુંદર રીતે એના લેખમાં કરી છે, જેને સ્વર આપ્યો છે પ્રીતિ શાહે. વર્તમાન. જેસિન્ડા મેનિયાની ભીતરમાં. 1 જાન્યુઆરી 2018ની વહેલી પરોઢે અમે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ એરપોર્ટ પર ઉતરાણ કર્યું ત્યારે અમારા યજમાન, અમારા પરમ મિત્ર દંપતી ડૉક્ટર નીલિમા ઉપાધ્યાય અને ડૉક્ટર વિપુલ ઉપાધ્યાયે ઉમળકાભેર અમારું સ્વાગત કર્યું. આ ગુજરાતી ડૉક્ટર દંપતી છેલ્લા 25 વર્ષથી ન્યૂઝીલેન્ડમાં સ્થાયી છે. તેમની સાથે ન્યૂઝીલેન્ડના કુદરતી સૌંદર્યને માણતા માણતા દેશના ઇતિહાસ, તેનું વિશિષ્ટ એવું પર્યાવરણ અને જીવસૃષ્ટિ, તેની રાજકીય વ્યવસ્થા વગેરે અંગે ઘણું જાણવા મળ્યું. હજી થોડા મહિના પહેલાં જ 37 વર્ષીય જેસિન્ડા આર્ડન ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન નિયુક્ત થયા હતા. તેઓ આ દેશના 3જા મહિલા વડાપ્રધાન બન્યા હતા. એક મહિલા તરીકે મને આ બાબત ઘણી ગૌરવપૂર્ણ લાગતી હતી. વળી એ દેશના સૌથી યુવા વડાપ્રધાન બન્યા હતા. એમની ઉંમર ફક્ત 37 વર્ષની હતી. એક પત્રકાર તરીકે મને એ જાણવાની ઉત્સુકતા હતી કે ન્યૂઝીલેન્ડને તેમની પાસેથી શી અપેક્ષાઓ છે. આ અંગે પૂછતા ડૉક્ટર નીલિમા અને ડૉક્ટર વિપુલે જણાવ્યું, જેસિન્ડા આર્ડન યુવા છે, એટલે ઘણા જોશીલા અને ઉત્સાહી છે. તેઓ બુદ્ધિમાન, સહૃદયી અને સરળ વ્યક્તિ છે. મહિલાઓ અને બાળકોના અધિકારોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે. દેશની સમસ્યાઓ ઉપરાંત ક્લાઇમેટ ચેન્જ, હિંસાવાદ જેવી વૈશ્વિક સમસ્યાઓ અંગે પણ ચિંતિત છે. દેશને તેમની પાસેથી ઘણી આશા છે. જોઈએ તેઓ કેટલા સફળ અને લોકપ્રિય થાય છે. 3 વર્ષના કાર્યકાળ દરમિયાન જેસિન્ડા આર્ડને માત્ર ન્યૂઝીલેન્ડમાં જ નહીં, દુનિયાભરમાં એટલી લોકપ્રિયતા પ્રાપ્ત કરી કે મીડિયાએ એને જેસિન્ડા મેનિયા તરીકે ઓળખાવી. જેસિન્ડા આર્ડન બીજી વાર ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમની લોકપ્રિયતા જોતા તેમની જીત તો અપેક્ષિત હતી જ, પરંતુ તેમની લેબર પાર્ટીએ આ ચૂંટણીમાં 49%થી પણ વધુ મત હાંસલ કરીને જે ભવ્ય ઐતિહાસિક વિજય મેળવ્યો તે અનપેક્ષિત હતો. એટલે જ દુનિયાભરનું ધ્યાન તે ભણી ખેંચાયું છે. લેબર પાર્ટીની છેલ્લા 50 વર્ષમાં સૌથી મોટી જીત છે અને તેનું કારણ જેસિન્ડા આર્ડન છે. આ ઘટના ઐતિહાસિક એટલે છે કે 1996માં ન્યૂઝીલેન્ડે મિક્સ્ડ મેમ્બર પ્રપોર્શનલ રિપ્રેઝન્ટેશન સિસ્ટમ અપનાવ્યા બાદ પહેલી જ વાર કોઈ એક જ પક્ષ ન્યૂઝીલેન્ડની સરકાર રચશે. 2017માં જેસિન્ડા 37 વર્ષની વયે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન બન્યા. તેના બીજા જ વર્ષે એમણે એક પુત્રીને જન્મ આપ્યો. બેનઝીર ભુટ્ટો પછી તેઓ દુનિયાના બીજા એવા મહિલા બન્યા જેમણે વડાપ્રધાન પદ પર રહીને સંતાનને જન્મ આપ્યો હોય. ફક્ત 6 સપ્તાહની મેટર્નિટી લીવ પછી તેઓ સંસદમાં હાજર થઈને કામે લાગી ગયા હતા. તે વખતે દુનિયાનું ધ્યાન પહેલીવાર તેમના તરફ ગયું હતું, કેમ કે સત્તા અને સંતાન બંનેને એક સાથે સરસ રીતે તેઓ સંભાળી રહ્યા હતા. દેશ અને પરિવાર બંને પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાની ત્યારે ઘણી પ્રશંસા થઈ હતી. આર્ડનના માઇગ્રેશન અંગેના પ્રગતિવાદી વિચારોની પણ વિદેશમાં પ્રશંસા થઈ છે. મહિલાઓ, બાળકો અને અજાતીય લોકોના અધિકારોનું તેઓ ખુલીને સમર્થન કરે છે. તેમના સરળ, સહજ અને નિરાડંબરી વર્તનને કારણે દુનિયાના અન્ય નેતાઓથી તેઓ ઘણા જુદા તરી આવે છે. બ્રિટિશ પત્રકારને એરપોર્ટ પરથી લઈ આવવા માટે કોઈ પણ અંગરક્ષક વિના તેઓ જાતે જ કાર ડ્રાઈવ કરીને પહોંચી જાય, રસ્તામાં લોકોનું અભિવાદન કરતા જાય અને કાર ડ્રાઈવ કરતા કરતા પત્રકારને ઇન્ટરવ્યૂ પણ આપતા જાય. દેશના સર્વોચ્ચ સ્થાને આરૂઢ એવા અન્ય કોઈ નેતાનું આવું વર્તન દુનિયાએ જોયું નહોતું. લોકોમાં તેઓ પ્રિય બનવા લાગ્યા. તેમના 3 વર્ષના કાર્યકાળ દરમિયાન ન્યૂઝીલેન્ડને આતંકવાદી હુમલો, કુદરતી હોનારત અને વૈશ્વિક મહામારી એમ 3 મોટી આપત્તિઓનો સામનો કરવો પડ્યો. અને આ ત્રણેય વખતે જેસિન્ડાએ જે સૂઝબૂઝ, કુનેહ અને સંવેદનશીલતા દાખવી
તેનાથી તેઓ માત્ર ન્યૂઝીલેન્ડમાં જ નહીં, દુનિયાભરમાં લાડીલા બની ગયા. માર્ચ 2019માં ક્રાઇસ્ટ ચર્ચની 2 મસ્જિદો પર થયેલા હુમલામાં 51 લોકો માર્યા ગયા. આ ઘટનાએ સમગ્ર દેશને અને દુનિયાને ખળભળાવી દીધા. ન્યૂઝીલેન્ડમાં આ પહેલાં આવી મોટી આતંકી ઘટના ક્યારેય નહોતી બની. હુમલાખોર વ્યક્તિ ઓસ્ટ્રેલિયાની ગોરી વ્યક્તિ હતી તે સામે આવ્યું. સામાન્ય રીતે ગોરી વ્યક્તિ દ્વારા આ જાતનો હુમલો થાય ત્યારે લાંબી તપાસ પછી જ અધિકૃત રીતે તેને આતંકવાદી હુમલો જાહેર કરવામાં આવે છે. પરંતુ આ ઘટનાના થોડા જ કલાકો પછી જેસિન્ડાએ પોતાના રાષ્ટ્રજોગ પ્રવચનમાં તેને આતંકવાદી ઘટના જાહેર કરી. તેમણે હુમલાખોર વ્યક્તિનું નામ જાહેર ન કરવાનો નિર્ણય કર્યો, પરંતુ ભારપૂર્વક જણાવ્યું કે હુમલાગ્રસ્ત મુસ્લિમ લોકો એ ન્યૂઝીલેન્ડનો જ હિસ્સો છે. આ ઘટના પરના જેસિન્ડાના પ્રતિભાવ પર દુનિયાની નજર હતી, કેમ કે હુમલાનો ભોગ બનનાર ભારત, પાકિસ્તાન, જોર્ડન, સોમાલિયા જેવા દેશોના નાગરિકો અને શરણાર્થીઓ હતા. આ ઘટના પછી ભયભીત અને આહત બની ગયેલા દેશના મુસ્લિમ લોકોને એમણે ઢાઢસ બંધાવી અને તેઓ આપણા છે એમ કહી દેશને એકજૂટ રાખ્યો. તે પછીના દિવસોમાં તેઓ બ્લેક હેડસ્કાર્ફ પહેરી જેમણે આ હુમલામાં પોતાના સ્વજનોને ગુમાવ્યા હતા તે સૌને ભેટીને તેમને આશ્વાસન આપતા નજરે પડ્યા. આંખમાં આંસુ અને મોં પર વેદનાના સ્પષ્ટ ભાવોને દર્શાવતા તેમના ફોટા દુનિયાભરમાં પ્રકાશિત થયા. તેમના આવા પ્રેમાળ અને માનવીય વર્તને લોકોના દિલ જીતી લીધા અને તેમને લીડર વિથ લવ, લીડર વિથ કમ્પેશન જેવા બિરુદો મળ્યા. 2012માં યુએસના ઓક ક્રીક ગુરુદ્વારામાં થયેલ શૂટિંગ વખતે રાષ્ટ્રપ્રમુખ ઓબામા આ રીતે જાતે હુમલાગ્રસ્તોને મળવા નહોતા ગયા. 2017માં ક્યુબેકની મસ્જિદમાં થયેલ હુમલા વખતે કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ પણ આવી માનવતા નહોતી દાખવી. સ્વાભાવિક રીતે જ લોકપ્રિયતાની દોડમાં જેસિન્ડા વિશ્વના અન્ય નેતાઓ કરતાં આગળ નીકળી ગયા. આ ઘટનાના 3 જ દિવસ બાદ એમણે દેશના શસ્ત્ર કાનૂનમાં સુધારો કરવાની જાહેરાત કરી અને તમામ સેમી ઓટોમેટિક શસ્ત્રો અને રાઇફલ્સના વેચાણ પર પ્રતિબંધ લાદી દીધો. સાથે સાથે વિશ્વમાંથી રેસિઝમને ખતમ કરવાનું પણ પ્રણ લીધું. આટલી જ ત્વરિતતાથી એમણે કોરોનાને હંફાવવા માટે પગલાં લીધા. 2 ફેબ્રુઆરી 2020ના રોજ ફિલિપાઇન્સની એક વ્યક્તિનું કોરોનાને કારણે મૃત્યુ થયું. ચીનની બહાર કોરોનાથી થયેલ આ પ્રથમ મૃત્યુ હતું. તે વખતે ન્યૂઝીલેન્ડમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નહોતો. તેમ છતાં બીજા જ દિવસથી ન્યૂઝીલેન્ડે ચીન અથવા વાયા ચીનથી આવતી વિદેશી વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ લાદી દીધો. જે દેશોમાં વાયરસનો ફેલાવો વધી રહ્યો હતો તે દેશોની ફ્લાઇટ પર બાન મુકાયો. 16 માર્ચથી ન્યૂઝીલેન્ડમાં પ્રવેશથી પ્રત્યેક વ્યક્તિ માટે 14 દિવસનું ક્વોરન્ટાઇન ફરજિયાત કરી દેવાયું. 19 માર્ચથી વિદેશીઓ માટે ન્યૂઝીલેન્ડની સરહદો બંધ કરી દેવામાં આવી અને 23મી માર્ચે જડબે સલાક રાષ્ટ્રવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું. જેસિન્ડાએ પ્રજાને જણાવ્યું કે દુનિયામાં કોરોનાને કારણે લાગુ પાડવામાં આવેલા આ સૌથી કડક નિયમો છે, જેમાં કોઈ બાંધછોડ નહીં કરવામાં આવે. લોકડાઉનનો ઉપયોગ સઘન ટેસ્ટિંગ અને ટ્રેસિંગ માટે કરવામાં આવ્યો, જેને કારણે ન્યૂઝીલેન્ડમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન અટકાવી શકાયું. ન્યૂઝીલેન્ડમાં કોરોનાના માત્ર 2000 જેટલા કેસ નોંધાયા છે અને તેને કારણે માત્ર 25 વ્યક્તિઓનું મૃત્યુ થયું છે. હવે લોકડાઉન ખુલી ગયું છે અને જનજીવન સામાન્ય બની ગયું છે, પણ દેશની સરહદો હજુ પણ બંધ છે. જેસિન્ડાએ કોરોનાને નાથવા જે ત્વરિત અને અસરકારક પગલાં લીધા તેની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ પ્રશંસા કરી છે. જેસિન્ડા અને તેની પાર્ટીની ભવ્ય જીત પાછળનું એક મોટું કારણ આ પણ છે. કોવિડની મહામારીને તેમણે જે કુશળતાથી નાથી છે તેનાથી તેમની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે અને તેમના ટીકાકારો પણ ચૂપ થઈ ગયા છે. જો કે બીજી ટર્મ તેમના માટે ખરો કસોટી કાળ બનવાની છે, કેમ કે
ન્યૂઝીલેન્ડ છેલ્લા 11 વર્ષની સૌથી મોટી આર્થિક મંદીમાંથી પસાર થઈ રહ્યું છે. જેસિન્ડાના આગામી પગલાં પર દુનિયાભરની નજર છે. બેલા ઠાકર.